આજ જોડી અને માંડલી વાગેણું કમરું મલકની ક્રિયા વાપરી એટલે વેહ બદલો કરી નાખ્યો. અસલ બમણનું સ્વરૂપ ધારણ કર્યું અને આ બમણનું અસલ સ્વરૂપ ધારણ કરી ગઢવી ચારણના ઘરે આયા. ગઢવી ચારણ નાગોરી રૂપારી ભેંસની ચોકી રાખીને ખાટલામાં આરામથી બેઠા તા ભાઈ. આ બમણ અને બમણીનું રૂપ ધારણ કરેલા આ ગઢવી ચારણના ઘરે આયા એટલે ગઢવી ખાટલામાંથી ઊભા થયા. જય માતાજી એવું કહીને આ બમણ બમણીને અવકારો આલ્યો. આ બમણ ને બમણી બોલ્યા કે અમારે પેટમાં બળતરા ઉપડી છે એટલે ગઢવી તમારા કને અમારે કઈ જોતું નહીં. અમને થોડી સાસ પવતો અમારા કોઠામાં ટાઢક વરે. ગઢવી ચારણ ઘરમાં જઈને સાસનું વાટકો ભરી દીધો એટલે આ બમણના રૂપમાં હતા એ વાદેણું સાસ પીજી. સાસ કોઠામાં એટલે આ વાદીડાને ખબર પડી કે આપણો સ્વર તો આ સાસમાં છે. કમરું મલકની વિદ્યા વાપરી અને સૂરને પકડવાનું કર્યું ભાઈ. મુરલીઓ વાગી એટલે ઓલો બનીનો પાડો બનેલો નાગને ખબર પડી કે આ તો મારા દુશ્મનો કને આયા. પાડાના રૂપમાં હતો ઈ નાગ અળવી મોટી મારી ઓમ ફરીને ગઢવી કને જઈને કીધું કે ગઢવી તમારા ને મારા શેલા રામ રામ. ગઢવી બોલ્યા કે મેં કોઈને વાત કરી નહીં, મેં કોઈ વાદીડાને સાસ કે દૂધ પાયું નહીં, તમે ચમશેલા રામ રામ કર્યા. તંદાળે આ સત્યો નાગ બોલો કે ગઢવી તમે વાદીડાને સાસ પઈ નહીં એવું નહીં પણ કે ઓંભળો ને તમે બોમણ ને બોમણીના વેહમો આવેલા ને સાસ પઈ આ સાસ એમના કોઠામાં જી એટલે એમને ખબર પડી. આ સત્યો નાગ બોલ્યો કે ગઢવી આ બોમણ ને બોમણીના વેહમાં કોઈ બીજું નતું ઈ વાદીડા હતા. ગઢવી વિચારમાં પડ્યા. કમરૂ મલકની વિદ્યા વાપરવા માંડ્યા વાદીડા
નાગને થયું કે હવે મારે મોંથી બીજી જગ્યાએ જવું પડશે. આ મુરલિયું વાજી એટલે આ નાગે મરક પકડ્યો કે લાઈને મોંથી હવે બીજે